જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે બ્લોગ બનાવ્યો ને આજે નોરતું છે 5મું, તો આજે આપણે દિવસે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને આપણે ચોથા નોરતામાં બહુ સપોર્ટ કર્યો, જબ્બર હેડે છે, ટ્રેન્ડિંગમાં વિડીયો હેડે છે, તો સપોર્ટ કરતા રહો ને આપણા બ્લોગમાં નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, તો અમને બ્લોગ બનાવવાની મજા આવે ને તમને જોવાની મજા આવે. તો આપણે આવી ગયા આપણે ખેતરમાં જ હતા, જેમ કે આપણે ખેતરમાં રહેવાનું હોય. તો જોઈ લો, આ રહ્યું આપણું ઘર છે અને ફાર્મ હાઉસ આવી રહ્યું અને આપણી જોડે આપણી સાયકલ એટલે કે આપણી ટાર્જન છે. તો તમે જોડાઈ રહેજો આપણા બ્લોગમાં. તો આપણે હવે જઈશું, આપણે જે બેઠક છે બપોરે એ બેઠક ઉપર જઈશું. તો તમે જોડાઈ રહેજો આપણા બ્લોગમાં અને નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. અને આપણે આ બ્લોગમાં આવશે રાતનો વિડીયો, એટલે આઈડિયા બ્લોગમાં જ લેવાના હે એટલે કટ બધા, એટલે તમે જોડાયા રહેજો ને બહુ મજા આવશે. અને આજે આપણે જવાનું છે મસ્ત જગ્યાએ, એ તમને હાલ નહીં કહું પણ તમને ખબર પડી ગઈ છે થંબનેલ ઉપર, જેમ કે આપણે થંબનેલ ઉપર લખેલું જ હતું નામ, એટલે તમને ખબર પડી ગઈ છે. તો જોડાયા રહેજો આપણા બ્લોગમાં. જય માતાજી, મળીએ આગળ જાય. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા મંદિરે, એટલે જોગણી માના મંદિરે ને આજે આપણી બેઠક છે. તો ચાલો આપણી સાથે તમને દર્શન કરાવું ને આપણે દર્શન કરી લઈએ. તો ચાલો મારી સાથે. તો જોઈ લો મિત્રો, નવરાત્રિની બધી ફૂલ શો કરતા તૈયારી બધી લગાવ્યું હોય, હાર ને એવું બધું જોઈ લો. આપણે દર્શન કરતા આવીએ. જોઈ લો મિત્રો, આ બધું લગાવ્યું હોય, આપણે અંદરથી દર્શન કરાવીએ. જોઈ લો મિત્રો, જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા મંદિરે, એટલે જોગણી માના મંદિરે ને આજે આપણી બેઠક છે. તો ચાલો આપણી સાથે તમને દર્શન કરાવું ને આપણે દર્શન કરી લઈએ. તો ચાલો મારી સાથે. તો જોઈ લો મિત્રો, નવરાત્રિની બધી ફૂલ શો કરતા તૈયારી બધી લગાવ્યું હોય, હાર ને એવું બધું જોઈ લો. જય માતાજી મિત્રો, આપણે જોગણીમાં બેઠા હતા અને બેસી કરી કલાક 2 કલાક બેસ્યા. 1 વાગે ગયા હતા ને 2 વાગે પાછા ઘરે હેડ્યા. તો 4 કલાક બેસીને આવતા રહ્યા અને હવે
ચા બા પીને ઘરે જાશું પહેલાં તો પછી મસ્ત ચા પીશું. ચા બા પીને પાછું ખેતરમાં જવાનું એડમ દવા છાંટવાની એટલે. તો તમે જોડાયા રહેજો આપણા બ્લોગમાં. અને હવે આવશે ઓનાચિયર રાતનો કટ આવશે તો આપણે રાતનો નવરાત્રિનો કટ આમાં લઈ લઈએ. તો તમે બધા જોડાયા રહેજો અને આપણા ગામમાં કેવી નવરાત્રિ થાય એ તમને બતાવતા રહીશું. તો જોડાયેલા રહેજો અને નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. મિત્રો આપણે ચા બા પીને અને 3:30 વાગે આવી ગયા ખેતરમાં. અને આપણે ખેતરમાં જ રહેવાનું. જોઈ લો આપણે દવા છાંટવાની ચાલુ બધું કામકાજ છે. તો મારા પપ્પા દવા છાંટે જોઈ લો મિત્રો. એડામાં ઈયળો પડી છે તો ઈયળોની દવા છાંટે છે. એના દવા છે આ દવા નાખવાની. એક પડી એક પંપ પર નાખવાની. 5 પંપ થશે જોઈ લો. ને મિત્રો કુંડીમાં આવે માછલો. હાલ તો પાણી તો નહીં દેખાય. કાળું કાળું પાણી દેખાય. પેલા નરમો હોય મિત્રો માછલા એટલે નરમો નહીં. અહીં આવ્યો તો અહીં આવ્યો મોટો મોટો માછલો. ને આપણે આ કુંડીમાં અહીં પાણી કાઢીને દવા છાંટીએ છે. તો આ મશીન છે અમારું જો ફિલ્ટર્યું અને બીજા એડા. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. હજુ તો રાતનો કટ આવશે. આજે આખા દાળનો કટ લીધો હોય ને રાતના 12 વાગ્યાના સુધી કટ આવશે એટલે ફૂલ મજા આવશે આપણા વિડીયોમાં. અને નવા આવ્યા હોય તો કેવું જ ના પડે કે સબસ્ક્રાઈબ કરી દો. ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. આ તમારા ગામના લોકો જે બ્લોગ બનાવે ને એ બ્લોગને ગામડાવાળા ખબર પડે કે ના ભાઈ ગામડાવાળાને સપોર્ટ કરી મિત્રો. એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. મળશું હવે રાતે બરાબર. હવે રાતનો જ વિડીયો આવશે. મળશું હવે રાતે. ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી.